ભરૂચ તાલુકાના દયાદરા ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા નિર્દોષ બાળકો પાસે બાળ મજૂરી કરાવવામાં આવતી હોવાનો વિડીયો વાયરલ થતા જ ચકચાર મચી ગઈ છે। બાળ મજૂરી કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। ભરૂચ જિલ્લાના દયાદરા ગામની સરકારી પ્રાથમિક શાળાનો એક ચોંકાવનારો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। અભ્યાસ કરતા નિર્દોષ બાળકો પાસે મજૂરી કરાવવામાં આવતી હોવાનો આક્ષેપ કરાયો છે। આ ઘટનાને પગલે સમગ્ર જિલ્લાના શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે। એક જાગૃત નાગરિકે આ વિડીયો ઉતાર્યો હતો। વાયરલ વિડીયોમાં વિદ્યાર્થીઓ શાળા પરિસરમાં સિમેન્ટ કોન્ક્રીટનો માલ બનાવતા સ્પષ્ટપણે નજરે પડે છે, જે શિક્ષણના અધિકાર અને બાળમજૂરી પ્રતિબંધિત કાયદાના ઉલ્લંઘન તરફ આંગળી ચીંધે છે। મળતી વિગતો અનુસાર શાળામાં ચાલી રહેલા વિકાસ કામો અથવા અન્ય કોઈ પ્રવૃત્તિ માટે બાળકોનો મજૂર તરીકે ઉપયોગ કરવામાં હોવાના આક્ષેપો થયા છે। એક જાગૃત નાગરિકે આ સમગ્ર દ્રશ્યો મોબાઈલમાં કેદ કરી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા હતા। આ વિડીયો સામે આવતા જ વાલીઓ અને શિક્ષણ પ્રેમીઓમાં વ્યાપક રોષ ફાટી નીકળ્યો છે। આ ગંભીર મામલે ભરૂચ નગર પ્રાથમિક શિક્ષણ વિભાગના અધિકારી સચિન શાહે જણાવ્યું હતું કે દયાદરા ગામની શાળાનો વિડીયો ધ્યાન પર આવ્યો છે। ઘટનાની ગંભીરતાને જોતા તાત્કાલિક તપાસ ટીમની રચના કરવામાં આવી છે। હાલ પ્રાથમિક પૂછપરછમાં બાળકોએ પોતાની જાતે કામ કર્યું હોવાનું રટણ કર્યું છે, પરંતુ વિભાગ બાળકોના હિત અને સુરક્ષા સાથે કોઈ બાંધછોડ કરશે નહીં। હાલ શિક્ષણ વિભાગની ટીમ દ્વારા સ્થળ તપાસ શરૂ કરવામાં આવી છે। બીજી તરફ સ્થાનિકો અને વાલીઓ માંગ કરી રહ્યા છે કે બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરનારા તત્વો સામે દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે, જેથી અન્ય શાળાઓમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય।